હાલો ખરીદી તો થઈ ગઈ, ભૂરીને ગમતું તો એવું જ લેવાઈ ગયું, હવે ઉપાધિ તો નહીં, મન નિરાશ થઈ ગઈ. અને આજ ભૂરીને મેળો ને તો એટલું સારું લાગે છે કે વાત પૂછોમાં. આવું તો મને ક્યારેય લાગતું નહોતું. કેટલી મજા આવી ગઈ મને ભૂરીને મળી. મને તો એમ થતું હતું કે હું શાહરુખ ખાન છું ને એ મારી સિમરન છે. એ સિમરન કિસકા હે તુમકો इंतजार में हूं ना, देख लो इधर तो एक बार में हूं ना, खामोश क्यों हो जो भी कहना है कहो, दिल चाहे जितना उतना प्यार मांग लो, ओहो ओ मेरी सिमरन, आहा ओ मेरी सिमरन, આહા ડાર્લિંગ જાને જાના. ભૂરીને જોઈને મળીને આવ્યો ત્યારથી એમ જ થાય કે નકરા ગીત જ ગાયા રાખો. હારો હાલો હવે સુઈ જાઉં, કાલે તો ઓફિસે જવું જોઈએ, આજે તો રજા રાખી તાયલું. હાશ નવરી થઈ થાકી ગઈ. આ મહેમાન આવ્યા તો બહુ થાકી જવાયો, પણ મારા ભાઈ ને ભાભી આવ્યા તો સાચો વાતો પડી ને. હું ત્યાં જાઉં મારા ભાભી મને કેટલા સાચવેસ બિચારા. એ ચકુડા મમરા ને ઢોળતો નહીં, હજી નવરી થઈશું. આ માં તારી થાકી જાય છે, ઘડીક માને શાંતિ લેવા દેજે. મમરા ઢોળતો નહીં, પાછા ઢોળાઈ ભરી લેજે. માને ઘડીક શાંતિ લેવા દે, મામાય જીવ છે, માં બિચારી થાકી જાય છે. હાશ માંડ પોરો ખાધો, પગ વાળીને બેહવી તેમ થાય કે હાશ ભગવાન સારું લાગે છે. થાકી જવાય ભગવાન. હવે મમ્મી મને પાવપટ્ટી આપો ને. થોડીક વાર પેટને પોરો આપ, માને પોરો ખાવા દે, હમણાં આપો. ખમી મમરા પૂરા કરકે આપો. મમ્મી મારે પાવપટ્ટી ખાવી, આપો ને જલ્દી. આપું છું, મમરા ખાઈ લે નકર કાઈ નહીં આપું. આ એના બાપ જેવો વાયડીનો થઈ ગયો છે. આ ખાવું ને ઓલું ખાવું, નકરું ઢોળા રાખવું, કામ જ વધારે રાખવું નકરું. બાપને ઈ ધંધો, છોકરાને ઈ ધંધો. કહેવત નથી વડ એવા ટેટા ને બાપ એવા બેટા. આ એમ જ છે. મારા ભાઈગસ ફૂટલા તે અહીંયા હું પાઈવી. અરે કાજલ બેન, છોકરા ઉપર હું રાયડું નાખો છો? છોકરાઓ તો એવા જ હોય, ઢોળે ને ફોળે. મોટા થઈ જાય પછી ક્યાં ઢોળવાના છે? નાના હોય ત્યાં સુધી ઢોળે. અરે આવો આવો સૈતાબેન, બેહો ને. એ તમારા ભાઈ ને ભાભી વયા ગયા કે રોકાણા છે? એ રોકાવાના છે. અત્યારે જોઈ ગયા મારા ભાભી છે ને હગા કોક રહેશે આમ સિટીમાં, તો કે બેન અમ ન્યા જાતા આવી. તો ઈ ન્યા ગયા, જોઈ ગયા ને મેં કામ કર્યું, નવરી થઈ તો થાકી ગઈ, તો હજી પોરો ખાવા બેઠી. ત્યાં ચકુડો જોને હખત નથી લેતો. મમ્મી આ દે ને ઓલું દે, આપણે પગ વાળીને બેહવા ન દે. હાસુ કોણ સૈતાબેન, તો હવે થાકી જવાય છે હો. સાચી વાત છે હો, થાકી જવાય. હું ઘણી વાર થાકી જાઉં. બસ આપણે હું થાકવી ને તો છોકરા ઉપર કે ઘરવાળા ઉપર રાયડું નાખવી, બીજું તો હું કરવી. સાચી વાત છે હો સૈતાબેન, હું એમ જ કરું. તે તમ નવરા થઈ ગયા? હા હો, નવરી થઈ ગઈ. મને એમ થયું લાય કાજલ ભાભી પાસે આટો મારતી આવ. હારું થયું ને આવ્યા તો. મહેમાન વયા ગયા કે પછી રોકાણા હતા, જમીન ગયા હે સૈતાબેન? ના ના જમીન તો કાઈ ન ગયા, બસ ચા નાસ્તો કરાવ્યો ને ગયા. પછી જેઠાણીએ ભૂરીને બહુ કીધું, એ કે ભૂરી હાલ ને હાલ ખરીદી કરવા, હાલ ને હાલ. પછી મેં કીધું ભૂરીને કે જાને ભાઈ બહુ કહેશે તો વળી પાસ કાજલ ભાભીને એમ થાય કે જો ઈ લોકોએ બહુ કીધું તોય ભૂરીને મોકલી નહીં. તું જા. તો ભૂરી કે મમ્મી કાજલ આંટીને હારે લેતી જાઓ. પછી તમારા ભાઈ ને ભાભી આવ્યા હતા ને એટલે મેં ના પાડી કે ના ના બાપા કાજલ આંટીને મહેમાન આવ્યા છે, એમ થોડું લઈ જવાય અત્યારે. તાર જેઠાણી છે ને તો એના હારે તું જા, ઈ પાછા મૂકી જાહે. તો ઈ લોકો તેડતા ગયા, ખરીદી કરીને પાછા મૂકી ગયા ને વયા ગયા. તો હું તમને કહેવા જઈ હતી કે ભૂરી હારે ગઈ હતી. જો ન કહું તો તમને એમ થાય ને કે મેં હું મોર હાલીને કરાવું છું, હું આગળ હાલી અને ખરીદી કરવા મોકલી દીધી, તોય મને કીધું નહીં. એટલે મને એમ થયું લાય કાજલ ભાભીને પેલા કહી આવો. હા તો ભૂરી ગઈ હતી એમને સીતાબેન હારે? હારું હારું, હું તો કહેતી જ હતી ભૂરીને કે જા જા. આ તો મારા ભાઈ ને ભાભી આવી ગયા, નકર હું હારે જાવ જ તે હું કામ ન જાવ. ભૂરી મારી દીકરી જેવી જ છે ને. મેં તો તમને નહોતું કીધું કે હાલો હું ભૂરી બે જાય, પણ ભૂરીએ ના પાડી. હારું એને ગમે એવું આવી ગયું ને, મારે તો ઈ જ જોતું હતું કે હું કરાવું ઈ દીકરીને એને ગમે એવું આવી જાય. હા ઓ કાજલબેન, ભૂરી કહેતી હતી મમ્મી બધી બહુ સારી વસ્તુ લીધી, બધી ભારે ભારે વસ્તુ લેવડાવી. હું એ કે પાતળો ચેન લેતી હતી તો એ મારા જેઠાણીએ કીધું આ નહીં કે જાડો ચેન લે. જાડો ચેન લેવડાવ્યો અને કે કપડામાં હું નબળો પસંદ કરું તો એમ કે ઈ નહીં બીજું કર, અને ભારે ભારે જ તે કપડાં લીધા. બધી વસ્તુ બહુ સારી લીધી હો. કાજલબેન હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તમે અમારા પાડોશી થયા ને તમે મારી ભૂરી દીકરી માટે આવું સારું ઠેકાણું દેખાડ્યું. ગામડામાં હોત તો આવું ક્યાં મળવાનું હોત. આ તો તમે અમારા પાડોશી થયા ને અમે અહીંયા રહેવા આવ્યા ને તમે આવું ઠેકાણું દેખાડ્યું. કાજલબેન તમારો ખૂબ ખૂબ આભાર હો, તમારો ખૂબ ખૂબ આભાર બેન. અરે સૈતાબેન એમાં કઈ આભાર થોડો માનવાનો હોય. તમે અમારા પાડોશી ઘર જેવા જ છો ને. આપણે ક્યાં પાડોશી જેવું રાખ્યું છે? આપણે તો એક જ ઘરના એક જ કુટુંબના છીએ. ઓલા નથી કહેતા જેઠાલાલની સિરિયલમાં કે ગોકુલધામ આખી એક પરિવાર જેવું છે, એમ આપણે બધા એક પરિવાર જેવા જ છીએ ને. અને ભૂરી મારી દીકરી જ છે તો પછી સારું ઠેકાણું દેખાડ્યું ને.
કઈ હું થોડું નબળું દેખાડું અને આપણી ભૂરી કઈ થોડી નબળી છે આપણી ભૂરી કેટલી ડાઈ ને હોશિયાર છે હા હો ભૂરી તો આપણે બહુ ડાઈ ને હોશિયાર છે તે તમારા ભાઈ ને ભાભીને ક્યારે આવશો ચા પાણી પીવા લઈને એ આવી તમ તાર હજીથી રોકાવાના છે જોની ગયા છે તો હમણાં આવશે ને પછી આજે નવરા થાવ તો આજે નકર કાલે લઈને આવશો આજ તો મારે જો દાબેલી બનાવીશ તો એની તૈયારી કરવીશ મારા ભાઈ ને ભાભી આવ્યા તો રોજ કાક નવું નવું ખવડાવવું પડે તો મને એમ થયું લાય આજ દાબેલી બનાવી નાખો આમે ઈ લોકોને દાબેલી ભાવે છે એટલે જો દાબેલી બનાવી છે તો કાલે નવરી થઈ તો આવી તમ તારે તમે આવજો ને બેસવા એવું લાગે તો હાંજે તમે ને ભૂપતભાઈ ને જમકુડી બેન ને બધે બેસવા આવજો હારું હાલો ને વેલા નવરા થાવ તો આવશો હું તમારા ભાઈ મોલેથી બહુ મોડા આવે તો જમી કરીને નવરા થાય તો મોડું થઈ જાય અને હમણાં અમારે કાનો આવ્યો છે તો કાના ને ભાવેની રોજ નવું નવું બનાવતા હોય તેમાં કઈ નવરા થાય નહીં હારું હાલો નવરા થાવ તો આવશો અત્યારે હું જાઉં તમે પછી આવજો ચા પાણી પીવા લઈને તમારા ભાઈને ને ભાભીને હારું હા હો આવશો અમે કેવા મારા વખાણ કરતા હતા કેવો મારો આભાર ભાઈનો મને તો મરખ નતો હવાતો કે નહીં હો આ કાજલ એટલે કાજલ કાક છે આ તો ઠીક મારે કોલર વાળો કઈ મેં પહેર્યું નથી નકર તો મને એમ થતું હતું કે મારા કોલર ઊંચા કરું કે આ કાજલ એટલે હોમાં હોહરવી છે બહુ હોશિયાર છે આ કાજલ કેમ મિત્રો તમે પણ માની ગયા ને કે આ કાજલબેન કેટલા હોશિયાર છે જો તમને લાગતું હોય કે હું બહુ હોશિયાર છું તો કોમેન્ટમાં જણાવજો જરૂર કે હું કેટલી હોશિયાર છું ભૂરી કે તો જ કોમેન્ટ કરવાની એવું ન હોય આ કાજલ ભાભી કે તોય કોમેન્ટ કરવાની હોય તો મિત્રો તમને લાગતું હોય કે હું બહુ હોશિયાર છું તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે હા કાજલ ભાભી તમે તો બહુ હોશિયાર છો એ લંગુડી તો તે આયા હું બોલાવી ચા ને સમોસા ખાવા કીધું હોત તો આપણે સમોસા ઘરે બનાવી નાખત આયા હું આવ્યા તને ખબર છે મને તો આઈના સમોસા બહુ ભાવે નહીં અરે પેલા તો એક ફેર ખાઈ તો જો આઈના સમોસા એટલા ટેસ્ટી આવે કે તને એમ થાય કે આવા સમોસા તો મેં ક્યાંય નથી ખાધા તને ખબર છે હાલ બહુ વખાણ કરશો તો ખાઈ જો વળી કેવા છે મારે ભૂરી તારું એક કામ હતું ને એટલે મેં તને બોલાવી મને એમ થયું ઘરે બધાય હોય ને ક્યાં વાત કરવી બોલને લંગોડી શું કામ હતું તારે હું નત કહેતી કે મારું માગું આવ્યું છે ઈ છોકરો મને જોવા આવવાનો છે તો મારે શું વાત કરવી મને તો કોઈ દી કોઈ છોકરો જોવા જ ન થયો તો મને તો કઈ ખબર જ નથી તો મને એમ થયું લાય પૂછી લઉં હું વાત કરવી અરે એમાં હું લંગોડી નામ પૂછવાનું ને કેટલા ભાઈ બહેન ને મમ્મી પપ્પાનું નામ ને શું કરોસ તમે ને તમને શું ગમે ને એવું બધું પૂછવાનું એમાં કાંઈ હોય નહીં તુંય તે હાવ બોગા જેવી છો હું વાત કરવી હાવ ડોબા જેવી ને ડોબા જેવી જ રહી કઈ ખબર જ ન પડે તને એટલે જ મેં તને બોલાવી કે તને ખબર છે એટલે મેં એમ થયું લાય તને પૂછી લઉં તાર કે બીજું ખાવું છે મગાવું વેઇટર અહીંયા આવો તો કાંઈ નથી ખાવું આ પેલા સમોસા પૂરા કર પછી હાલ જાય મારી મમ્મી વાટ જોતા હશે મેં એમ કીધું કે લંગોડીને નાસ્તો કરવા જાવું છે એટલે જાય છે હાલ હવે પછી જલ્દી ઘરે જાય બસ તને ખબર છે આજે બપોર પછી મારે ફેશિયલ ને વેક્સ ને આઈબ્રો ને એવું કરાવવા જવાનું અને કાલે મારે મહેંદી મૂકવાની છે બસ મારી મમ્મીએ કીધું સગાઈ થાય ત્યાં સુધી બહુ રખડા રખડ નહીં કરવાનું આજ જાવું હોય ત્યાં જઈએ પછી સગાઈ પછી જ જવાનું બહુ બહાર નહીં નીકળવાનું તે આપણી બધી બેનપણીઓને કહી દીધું બાકી છે ફોન કરવાનું બાકી છે જો તને તો અહીંયા જ કહી દઉં કે તારે મારે હગાઈમાં આવવાનું છે એટલે તું પગી જાજે બાકી હું મનુડીને ને જેનીને એને ફોન કરી દે હારું હાલ હવે જલ્દી સમોસા પૂરા કરવી પછી જાય વો એ વો હું કરશો એ પડી ઊંડા ફાડિયામાં વો આખો દી વો એ વો કરતા હોય તું કાઈ પડ એમ છો નહીં બીજાને પાડ એમ છો શું કામ છે બોલો ખોટી લપ કરતા નકરો આખો દી લપ 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 કર્યા રાખો કાંઈ નહીં મેં કીધું જમવાનું શું બનાવ્યું તેમ પૂછતી હતી લાઈ તારે કંઈ કામ હોય તો કરાવું હું લે આઈસ કઈ બાજુથી ઉઘડી ગયા કે તમે આવ્યા લાઈ કામ કરાવું કેવા કાંઈ નહીં જણા સપ્તાહ સાંભળવા ગઈ હતી આવી તો મને એમ થયું લાઈને બહુ થાકી જાતી હશે તો થોડુંક કામ કરાવું લે સપ્તાહ સાંભળવા ગયા તા હું કીધું ન્યા વળી હું વાસવામાં આવ્યું હતું કયો તો ખરા અમે તો કઈ જવા નવરા નથી તમે ગયા તા આવીને કયો તો ખરા હું વાઈસુ મહારાજે કાંઈ નહીં જો ને મહારાજ કહેતા હતા આ જીવત શિવ છે ને આપણું માન હોય ત્યાં જ જાવું ને માનપાન ન હોય ત્યાં જાવું નહીં ને એવું બધું કહેતા હતા હા એવું કહેતા હતા તો મહારાજની વાત સાચી જ છે ને આપણે માન હોય ત્યાં જ જવાય ને માન ન દે ત્યાં થોડું જવાય તમને એટલી ખબર નથી પડતી માન ન હોય ત્યાં ન જવાય તમે બધી હેલા જાવશો જ્યાં હોય ત્યાં તો હું અમાર ઘરે ન આવું અરે તમે હું પણ બા ઘરે હું તમને માન નથી આપતા તે ઘરે ન આવું હું માનશે તંબુરો માનશે સારું જેમ માનો એમ તો બાઈ હું વાતો કરતી હતી એ તો ક્યાં બાઈ વીસ કહેતી હતી તો હું આપણે ડોહીઓને ઘરે ન જાઉં મહારાજ તો કીધા રાખે માન હોય ત્યાં જાજો તો હું આપણે ઘરે ન જાઉં ઘરે કોણ માન આપે છે આપવા જેવું હોય તો આપે ને હું આપે તો એવો હવારમાં ફોન કોનો આવ્યો તારે હે
તું વાત કરતી હતી કે હા અમે આવશું આવશું. ક્યાં જવાનું છે તમારે હે? એ તો ફોન આવ્યો તો મારા માસી રે ને એનો. ક્યાં તાર માસી હે? ઓલા શોભા માસીનો ફોન આવ્યો તો? ના ના એનો કાઈ નહોતો. ઓલ માર મમ્મી કાકાની દીકરી છે ને એનો ફોન આવ્યો તો. ઠીક તો નૈના બેનનો ફોન આવ્યો તો? ના ના માર સૈતા માસીનો ફોન આવ્યો તો. એન છોકરીને હગાઈ છે. કે તાર સૈતા માસીની છોકરીને હગાઈ ક્યાં વળી નક્કી કરી? ઈ તો સુરત વિયા ગયા છે ને. એને હગાઈ વળી ક્યાં નક્કી કરી? ત્યાં સુરતમાં નક્કી કરી એવું કહેતા હતા. ઈ બહુ રૂપાળીને દેખાવડીને છે ને. વળી એને ક્યાં દીધી હે? ઈ છોકરી બહુ સારી છે. એને દીધી ને સુરતમાં ભદ્રેશ નામ છે છોકરાનું એવું કહેતા હતા. હા આ ભદ્રેશ એ તો ભૂરા રે ની હગાઈ કરી. હા ભૂરા રે હગાઈ નક્કી કરી. અને તમને તો મંગુ માસીએ નો તેડાવ્યા પણ મને માર સૈતા માસીએ તેડાવીશ. મારે તો જવાનું જ ભૂરાની હગાઈમાં. ભૂરાની નહીં પણ ભૂરીની એટલે બેયની હગાઈ કરી લે. હવે તમે પેડા રહેજો ઘરે ને ઘર હાસવજો. હું જાય હગાઈમાં. આ મંગુડીએ મને નો તેડાવી અને આ વહુ દોઢીની જાય હગાઈમાં તો મારે જાવું તો તે આને નહોતી ત્યાંથી ક્યાં હગા નીકળ્યા તે એને હગાઈમાં જવાની. અને આ મંગુડીને આવી હારી છોકરી મળી ગઈ. હવે તો હું કરવું મારે? હું કરવું? આ હગાઈ તો તોડાવી જોઈએ એવું લાગે છે. મંગુડીએ મને તેડાવી નથી અને આવી હારી છોકરી મળી. હું કરવું મારે? કાક તો કરવું જોઈએ. હવે તોડાવાના દીકરા થામાં બેહો સાન મુના. મંગુડીને હારી છોકરી મળી ગઈ. તમને હું ઉપાધિ થાય? તમારું ક્યાં મોળી છે એની કદર કરતા નથી ને ગામની બળતરા કરે છે. આ ડોહિયું ક્યાંય હખણીયો બેહતીયો નથી. અને તે માર માસીની છોકરી કાઈ આગા પાસેની કરતા ને નકર હું તમને હારાવાડ નહીં રહેવા દઉં. એ લંગુડી આ પાર્લર રહ્યું ને હા મેં ન્યા ઓર્ડર આપ્યો છે મેં હગાઈમાં તૈયાર થવાનો. ખબર છે તને? તું મને ક્યાં હારે લાવી હતી? મને ખબર હોય તો જોઈ લે. આ પાર્લર રહ્યું ને આવડું મોટું ન્યા મને તૈયાર થવાનો ઓર્ડર આપ્યો છે મેં. અહીંયા હું તૈયાર થવાની. અંદર તો કેવડું મોટું છે બહારથી કાઈ દેખાય નહીં એવું છે. હારું હું અહીંયા ઓર્ડર આપી મારે હગાઈ થાહે તે. હવે કાળી તાર ક્યાં તૈયાર થવાની જરૂર છે? આમાં તને ફેશિયલ કરે થોક દેખાય. તું તો એમનેમ જ હારી છો. તાર કાઈ ફેશિયલ ન કરાવે. ચણિયા ચોળી પહેરીને હેરસ્ટાઈલ લઈને બેહી જવાય. હારું બહુ વાઈડી થામાં. એમ તો તારે ક્યાં કરાવવાની જરૂર છે? તું બહુ રૂપાળી છો તો ફેશિયલ કરશે તો આનથી કેટલીક રૂપાળી થાય. તારે ન કરાવે. હાલ તો આપણે સામેથી એક ડીશ પાણીપુરી ખાતા જઈ. હમણાં ખાધી નથી અને પછી મારી મમ્મી બહાર નહીં નીકળવા દે ને તો ખવાહે નહીં. હાલ તો પાણીપુરી જોઈને મને ભૂખ લાગી ગઈ. ઓય કેમ છે તું અહીં શું કરે? અરે ભૂરા તમે અહીંયા? હું તો અહીંથી જતો તો તે હું તને જોઈ ગયો એટલે હું અહીંયા આવીને ઊભો રહ્યો. તું અહીં શું કરે? અરે હું ને મારી ફ્રેન્ડ છે ને નાસ્તો કરવા ગયા હતા. તો આ પાર્લર રહ્યું ને ત્યાં મેં તૈયાર થવાનો ઓર્ડર આપ્યો છે આપણી સગાઈમાં. એટલે હું આ મારી ફ્રેન્ડ છે લંગુ એને બતાવતી હતી કે જો મેં અહીંયા ઓર્ડર આપ્યો છે. ઓહો એમ વાત છે. ચાલો ઘરે જવું હોય તો હું બંનેને મૂકી જાઉં. કોણ છે ભૂરિયા? અરે આ ભૂરો છે. મારી સગાઈ થવાની છે ને આની હારે જ થવાની. તમારી બાઈક તો બહુ સરસ છે નહીં ભૂરા? હા આ આપણી બાઈક છે અને એક સ્કૂટર પણ છે ને મોટી ગાડી છે. તારે જેમાં જાવું એમાં કઈ ચિંતા જ નહીં. અરે જીજાજી નકરી હું તમ ભૂરી હારે જ વાત કરશો. આમ અમાર હામું જોવો થોડુંક. અમે તમારી હાળીઓ છી હો કઈ ઓછું નથી. હા કેમ છે તમને? તમારે આમ કઈક જોવા જેવું હોય તો જોઈ ને. હું બોલા જીજાજી? અરે કેમ છે તમને એમ પૂછું છું. લંગુબેન તમને કેમ છે? અમને જ મજા છે હો જીજાજી. તો તમે શું લેવા નીકળ્યા હતા? અમારો પીછો જ નત કરતા ને? એ લંગુડી મૂંગી રે ને ઈ થોડા આપણો પીછો કરે. ના રે મારે પીછો કરવાની શું જરૂર? મારે તો મળવું હોય તો હું તો ભૂરીને ઘરે જઈને મળી આવું. મને કોણે ના પાડી છે મળવાની? છૂટ જ છે અમારે. હા હેમજી લંગુડી વધારે પડતું બકબક નહીં કરતી. હાલો મૂકી જાઉં તમને ઘરે ભૂરી બંનેને. ના ના ભૂરા તમે જાઓ અમે ચાલ્યા જઈશું. અમારે આગળ થોડુંક કામ છે હજુ. સારું બાય. બાય. દોઢડીની હરખાઈ તો જો. હેલો ફ્રેન્ડ્સ આજે બસ આટલું જ. કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.